સન્માન થઈ રહ્યું છે ત્યારે ખૂબ આનંદની લાગણી ધરાવું છું અને બધા પણ ધરાવતા હશે. હવે શિક્ષકમાં જ શિસ્ત, શિક્ષણ અને કેળવણી સમાયેલી છે અને એના દ્વારા જ આજનો જે સિમ્બોલ છે એની અંદર કેળવણી હશે તો ચારિત્ર ઘડતર થશે અને સમર્પણની ભાવના પણ આપોઆપ આવી જશે. તો આજના આ કાર્યક્રમને જેને પણ આ વિચાર એટલે કે પહેલાં તો આપણા ફાધરશ્રીઓને વિચાર આવ્યો છે. ના કહું કે કોઈ સંસ્થા કે ગઠન નથી, પરંતુ બધાના સહકારથી આ કાર્યક્રમનું આયોજન થયું છે અને સુંદર આયોજન થયું. અને એવું નથી કહેવાતું કે ભાઈ આ અહીંયા સુધી જ સીમિત ના રહે, એવું સાહેબે પણ કહ્યું અને ડૉક્ટર પ્રીતિબેન મેડમે પણ કેળવણી વિશે વાત કરી. તો કેળવણી એ સીમિત નથી. એટલે અત્રે જે પધારેલ છે એ એવા વાલીશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો અને બાળકો, કારણ કે કેળવણી એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે.